મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। આપણે ત્યાં શિક્ષકોની ભરતી એક તો મુહૂર્ત આવે ત્યારે થાય, એમાં પણ ઘણી બધી પ્રક્રિયાઓ એ પ્રકારની હોય છે કે ભરતી અટકેલી હોય છે। વધુ એક એવા સમાચાર, ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની વર્ષ 2024ની વિદ્યા સહાયક ભરતી પસંદગી પ્રક્રિયા રદ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો। હવે આ ભરતીને લઈને નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં વેબસાઇટ પર જાહેર કરાશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલા ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર રિઝલ્ટ શબ્દ ન હોવાના કારણે પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલ ગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢતા ઉમેદવારોના મેરિટમાં ફેરફાર થતા ઉમેદવારોમાં અસંતોષની શક્યતાને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય કરાયો છે। હવે સ્નાતકની ત્રીજા વર્ષની માર્કશીટમાં દર્શાવેલા ગુણને આધારે મેરિટની ગણતરી થશે। સીધો સાદો અર્થ એ થયો કે જે પ્રક્રિયા થઈ તેમાં મેરિટ ગણવામાં ભૂલ સામે આવી અને વિવાદ ન થાય તો આ જે પ્રક્રિયા છે રદ કરવામાં આવી છે। ફરીથી આ પ્રક્રિયા નવા નિયમ મુજબ થશે। શિક્ષણ પરીક્ષા બોર્ડે જે 1 થી 5 માં જે અત્યારે ટેટ 1 ની ભરતીમાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલુ હતું તેને રદ કરી નાખ્યું છે અને આ નિર્ણય જે છે એને સૌપ્રથમ પહેલા તો હું આવકારું છું, કારણ કે આમાં વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક અહિત થઈ રહ્યું હતું। હવે મૂળ વાત ઉપર હું જો આવું તો મને હજી પણ મારો પ્રશ્ન ત્યાંનો ત્યાં જ છે કે ભાઈ પાડાના વાગે પખાલીને નામ કઈ રીતે, શા માટે દરેક વખતે વિદ્યાર્થીઓ જ ભોગવે? કારણ કે જોવા જઈએ તો આ જે નિયમ હતા એ નિયમ એ આપણા અધિકારીઓ બનાવેલા હતા। પીએમએલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયું, ત્યારબાદ એફએમએલ એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું। ત્યારે કહી શકાય કે ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે ક્રમાંકના આધીન જે તે સમય અને જે સ્લોટ હતા એ સ્લોટના આધીન બોલાવવામાં આવ્યા હતા। વખતે વિદ્યાર્થી શા માટે પીસાય? અધિકારીઓને કેદી સજા મળશે? ખરેખર સજા અધિકારીઓને મળવી જોઈએ કે જેથી કરીને બીજી વખત આવી ભૂલ ન થાય।